ખાવા પીવાના તો ખૂબ શોખીન છે અને જ્યાં હોય ત્યાં એમને સરસ સરસ વાનગી ખાવા પીવા માટે એ લોકો પડાપડી કરતા હોય છે. હું તો જોઉં છું કે રવિવારે તો હું ક્યારેય બહાર એટલે નથી જતો કે ક્યુમાં ઊભું રહેવું પડે, એટલે એટલા બધા શોખીન છે અમદાવાદના. હા, એક સરસ કોન્સેપ્ટ છે કે મધર્સ ડે હોય છે, ફાધર્સ ડે હોય છે, રાખી ડે હોય છે, તો એક દિવસ એવો હોવો જોઈએ કે ધરાઈને લોકો ફૂડ ખાય, વેરાયટી ફૂડ ખાય અને એ દિવસે એક સરપ્રાઇઝલી વાઈફને તમે સરપ્રાઇઝ આપો કે એને કિચનમાંથી હોલિડે મળે અને સારી રીતના ત્યાં રેસ્ટોરન્ટમાં લઈ જાઓ, અથવા તો જો પોતાને આવડતું હોય બનાવતા તો એને સરપ્રાઇઝ આપો, સરસ મજાની વાનગી એને બનાવીને ખવડાવો. પણ મને તો નથી આવડતું, એટલે સારી કોઈ સરસ રેસ્ટોરન્ટ હોય એની અંદર એને સરપ્રાઇઝ આપો ફૂડ ડેની, તો મજા આવે લોકોને. ધીસ ઇઝ ઓલ્સો વેરી ગુડ કોન્સેપ્ટ, વેરી ગુડ આઈડિયા. ડોરિટોસને હું મારી શુભકામના આપું છું કે લોકોને હેલ્ધી અને સરસ ફૂડ મળી રહે, કારણ કે પીપલ આર રેડી ટુ પે. એટ ધ સેમ ટાઈમ એમને જે મળતું હોય કે વિશ્વાસપૂર્ણ ખાવાનું મળતું હોય એવું જો ખાવાનું મળે તો હું એની શુભેચ્છા આપું છું ડોરિટો. અને મને ખાતરી છે કે ડોરિટો રેસ્ટોરન્ટ એ લોકોનો સ્વાદ અને દરેક રીતના એને મેન્ટેન કરશે અને આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ.